એ રસોઈ બનાવતા હોય, પણ અત્યારે એમનો કંઈક અલગ પ્લાન હે. એમનો શું પ્લાન હે જોઈ લો. એ કંઈક અલગ જ વિચારતા હોય. બામને જો કેટલા હોયા રહ્યા, આટલા ભર્યા હે. બહુ પણ સરસ રીતે ભરે છે. ઓ મીઠા આપણે હજુ રહ્યા ને નાના નાના આવ્યા હે. હવે નહીં પાકા થતા. એક મારે એડિટિંગ કરતા કરતા જુઓ, મારે આજ જઈ રાતે મારે સમજો કેટલા 1 વાગી ગયો તો, અમુક દાન મારે 12 વાગી જાય છે, 11:30, અમુક દાન તો 2 વાગવામાં કંઈ વાર નહીં હોય. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો એક મારા નવા બ્લોગ ની અંદર. ને ગાઈસ આજ રહ્યો ને હું તમને બતાવીશ કે મેહુલ રિયલ લાઈફ, કે હું શું કરું છું, શું ખાઉં છું, ક્યાં રહું છું અને શું હું કામ કરું છું ને હું તમને આજના બ્લોગ ની અંદર બધું બતાવીશ. તો ગાઈસ પહેલા શરૂઆત કરવા જાઉં ને તો અમે પહેલા જોઈ લો, સવારમાં પહેલા રહ્યા ને ઉઠીને પહેલા અહીંયા કને અમારા ખાટલા હોય, ડાયરેક્ટ જ અમે પપ્પા અને હું દંતરામાં જવું છું. પપ્પા ને રહ્યા ને આપણે સુયામાં જાય, કેમ કે અત્યારે સાંજનો સમય એટલે ભરે હે. કિરણ બોન આપણે રહ્યા ને એ રસોઈ બનાવતા હોય, પણ અત્યારે એમનો કંઈક અલગ પ્લાન હે. એમનો શું પ્લાન હે જોઈ લો. એ કંઈક અલગ જ વિચારતા હોય. એમનો પ્લાન હે કર્યું ને હોડીની રેસ લગાડીએ આપણે, મતલબ નાવની. કોણ આગળ જાય તને કોણ લાગે એ તો જોઈ લઈશું કોણ આગળ જાય. જોઈ હા ગાઈસ, એટલે એમ કહે કે પાણીની અંદર આપણે હોડી આખી પવનની કોની આગળ જાય ને જોઈએ, બરાબર હે. મને હું ભૂલી જ ગયો હાવ, પેલા પપ્પા શીખવાડતા નહીં. ના મારા જો બ્લોગ આખું શૂટિંગ કરવાનું એટલે ગાઈસ આપણે રહ્યો ને ઘરની અંદર આ રીતના કંઈક આપણે એરિયો કર્યો, કેમ કે થોડુંક નજીકમાં આપણે જંગલ છે ને એટલે થોડી ઘણી બીક રહે. અને એક બીજી વાત કહું કે આપણે રસોઈ ક્યાં બનાવી છીએ, તો આપણે રસોઈ રહ્યા ને આ બનાવી છે, અને ચૂલા ઉપર આપણે દેશી ખાવાનું બનાવીએ છીએ લકડા ઉપર, અને રહ્યું ને આ આપણે રસોડું હોય, અને આ બાજુ આપણે થોડીક નેરી મૂકી, કેમ કે આને આગ બાગ લાગે ને તો કંઈ વાંધો ના આવી શકે એટલે એવું રાખ્યું હોય. અને આ બાજુ આપણે મેન હાઉસ મતલબ ઘર આપણું ઝૂંપડું છે. આ એક અમે બધો સામાન રાખીએ છીએ. જોયું આની અંદર સામાન છે બધો. અને આ એક આપણે માતાજી છે, રોજ આપણે અગરબત્તી કરીએ છીએ. બીજું કહું તો આ બાજુ આપણે પાણી માટે એક ગોરો હોય દેશી, અને બાય રહ્યું ને આ હજુ નવું હજુ આપણે છાદરું વેટ્યું છે. એ બનાવી નાખ્યું. વાહ એકદમ એ ગીરગી. આમ હા સીધી કનક સીધી, હા સીધી એમ નહીં. હા એવી રીતના બધી કરવી પડે. જો ના કે આ હે કે નહીં, આ હે પાણી જતું રહે. એ તો ગાઈસ ખબર પડશે કોણ જીતે. જો કડેથી પાડી દે હે એ ચુમ્મક અત્યારે રહેવા દે, એટલે કંઈ કામનું નહીં. ચલો ગાઈસ ચેક કરી જો કોણ જીતે. હો ચશ્મા લગાવના સર, ચશ્મા લગાવના, ચશ્મા લગાવના મસ્ત. આપ આપણે ઓછો આવો એટલે આ કેટલે દાન પસારશે. હા હા ગાઈસ જોઈ લો, આપણા કિરણ પણ કે છે એટલે ચાચીને થતું હોય. અને આ બધું અત્યારે કહેવાય બી નહીં. કિરણ આપણે કઈ ખબર નહીં, એટલે તો મને જ નથી ખબર ને. અને ગાઈસ જોઈ લો, આ બાજુ આપણે પાટા છે એટલે અહીંથી પાણી આવે. ત્યાંથી શરૂઆત કરશું, અહીંથી કરશું તો ઓ ભાઈ આપણા કતીલા જો જતા રહ્યા. ભાઈ સાહેબ જેટલા સેટા હે આવશે તો ખરા ને. હે એ વાત હજી થોડા ઘણા છેટા તો જાય કે નહીં. હે પપ્પા અમને કેટલા કટા ભર નાખી રહ્યા ઘણી આપણે 1 2 3 4 5 6 ગણી નાખી. અરે વાહ ગણતા ચડપી છે પાહો. ના એ હોડી હવે તું બી એક અંગ ચડાય બરાબર. ના તો એ અલગથી પહાડલી આગળ થઈ કે બરાબર. એક મારી અને એક તારી. ઓકે 1 2 3 અને ગો ભાઈ પાહી પડી થોડીક આગળ. એક ઉપડી મારી હો, અમારી તારી ટુકડી. ચાલ હવે પાછળની એક મારી અને ઓલી તારી. ચાલ આગળ તારી જઈએ ને એટલે બે મારી બાબા પાછળની. હવે આ તો ખબર પડી જ જશે. ગાઈસ જોઈ લો આપણી ઉપડી. ઓ એવું નહીં કરવા, રહેવા દે એ આગળ થઈ જી. એ રહેવા દે એવું ના કરીશ. ગાઈસ આપણે જીતી જવા આવ્યા હો. આપણે જોઈ લો સૌથી આગળ જાય છે અને કિરણ ની પાસે. રહેવા દે ના ડૂબે. એ ડૂબી જા. રહેવા દે આવું ના કરતે. ગાઈસ આપણે જરી જને ડૂબી જયેલી હતી હો. પહોંચ જવાય હો. એ કિરણમાં જીતી ગયા ગાઈસ, કિરણમાં જીતી ગયા. એને એ કેવી રીતે જીતી ખબર છે? તો પથ્થર દીધો એટલે હો.
ગીત તો કઈ નહીં, ખાલી મનોરંજન હતી. તો હા, એને ચારો કહેવાય. ચારો એટલે એમ કે આવ્યું ને આટલું દરરોજ 24 કલાક આમાં જાય. હા પાટણ તો 24 કલાક ચાલુ જ રાખવાનું. કયું આર્ય? એટલે આર્યુંના પાણી જમીને આવે ને એટલે પછી આવું થઈ જાય. અને આમ લાગે છે આપણે પેલા નાના હતા ત્યાં આને શું આપણે કહેતા? આપણે આને મીઠાઈ. ગાઈસ અમે આને રમતા ને જ્યારે રમકડે આને અમે પેલા મીઠાઈ સમજતા. અને હું દુકાનવાળો બનતો કદી ચીવી સાખી તો ચીવી લાગે. રેવા દે, ખારી લાગશે. ચીવી લાગી કેસા લાગે સ્વાદ નથી સારું. અરે ગાય શું થયું તમને ખબર હે? આ રહ્યું ને કૂતરે રહીને આને પાડી દીધી. મતલબ રહ્યું ને જે થડમાં હતું ને એ ભાગી નાખી. અને હવે થઈ છે, હવે નહીં થાય, હવે ના થાય. સુકાઈ ગઈ જોઈ, આખી સુકાઈ ગઈ. આ તો મેં ખોવી દીધી, પછી આમ અંદર હક્કા દબાઈ દીધી અહીંથી. બહુ સારી હતી પણ હવે આવું ખોટું થઈ ગયું નહીં. કરીએ ને કૂતરા પાડી દીધું. સવારમાં ઉઠ્યો તો કૂતરા અહીંયા કઈ રમત કરે છે. એટલે મેં કીધું શું થયું હોય? પછી આ તો વરિયટી તો આખી પડી જ ગયેલી. પછી એનું તો મેં તો રહ્યો ને હક્કા બિહાર દીધી અંદર. મેં કીધું ઉગી જાય તો વરી. મીઠા આપણે હજુ રહ્યા ને નાના આવ્યા હે, હવે નહીં પાકા થતા. એક થયું તો આપણે સાહિલભાઈ લઈ ગયા. સાહિલ આવ્યા તો તે આપણે ખાઈ ગયા. એટલે હજુ નાના થાય છે. ગાજ બાવને કેટલું ટેંગાડેલું છે. અને આ માચડો આ બાજુ જો કેટલું છે. આ બાવર કેવો મસ્તી કાનો હતો. અને આ બાજુ આપણે કબૂતરનો માચડો મૂકેલો છે. આયકન તો જોઈ લો. હવે હા ગાઈસ આયકન રહ્યા ને અમે વધારે પડતા સેવા બહુ કરીએ. અને રહ્યું ને હા ગાઈસ તમને રહ્યું ને અમે વધારે પડતો અહીં જોવા મળે ને તમને અમે કૂતરા છે, કોઈ પક્ષીઓ છે, એને રહીને અમે સેવાઓ બહુ એટલે બહુ સેવા આયકન કરીએ. આપણે સેવાની વાત કરીએ છીએ. અને આમ જો આની અંદર જો આપણે બચ્ચા મૂક્યા હે એટલે હજુ ઈંડા હે. તમને કહું છું અમે વધારે પડતા પક્ષીઓની બહુ એટલે બહુ સેવા કરીએ. કબૂતરના ઘાસ મેં દોડીને એવું બાંધ્યું કેવું ખબર હે? જો આ કન કેળે બાંધી દીધી છે અને સુયો બે છે આ બાંધે ના ક્યાં ચોમક સરળ જો. અને બામને જો કેટલા હોયા રહ્યા આટલા ભર્યા છે. બહુ પણ સરસ રીતે ભરે છે. ઓ જો કેવા મસ્તી કરા ભર્યા ઓલી બાજુ. પપ્પા પકડે એમ કે પપ્પા ને ભરાવીએ છીએ. મને અત્યારે ઓછા કટા એટલે નહીં ભરાતા, કેમ કે વધારે હોય તો અમે ભરાવીએ. પણ અત્યારે જોવા આવું 2 પાજી હતી માન 10 જેવા માન કટા થયા હોય તો. જે તમને પાણી ધોળવાની વાત કરતો હતો ને તમને આની અંદર જો સ્પષ્ટ વર્તાતો હશે કે પાણી હું ધોળવાની કેવી વાત કરતો જોજો. અંદર વર્તાશે જેવું તેવું જેવું આમ નામ જો આને અમે કહીએ કે પાણી તોડે છે ને. આને આમ એટલું રેસ્કલ પાણી બહુ થઈ ગયું ને એટલે આવું થાય. તો ચલો હવે ઉલ બાજુ પેલા કટ્ટા હાથે નાખું. હવે આપણે સાંજનો સમય થઈ ગયો હોય ને આપણે ટોટલિંગ કટ્ટા સાધી નાખ્યા હોય. અને પપ્પા પણ આવી ગયા છે. એ તો તમને ખબર છે આજે આપણે અહીં થપ્પી મારવાની છે. તો પહેલાં હું થપ્પી મારી નાખો 2 ફરના, ખાલી વધારે નહીં, તમારે 10-11 જેવા જ છે. અને હવે રહ્યું ને આપણે થપ્પી મારી પણ દીધી. અને જો આને આ રીતના સેટ કરવાના છે. એટલે રહ્યું ને ગાઈસ તમને કહું ને તો મારી લાઈફમાં પહેલાં જુઓ સવારમાં પહેલાં આપણે દંતારો એક ગામડીનો ખીંચવાનો. ઓકે, પછી એના ટિકિટ કે આપણે આ ડીશુની એવું ચાલુ કરવાનું. આખો દિવસ ડીશુને ધ્યાન રાખવાનું ને. અત્યારે તો આપણે કટા સમોસા 10 થી 20 આસપાસ જ કટા પડે છે. પણ જ્યારે અસલી જ્યારે કટા પડવાનો આવશે ને ત્યારે સમોસા 80 થી 90 આસપાસ કટા પડે. એટલે રહ્યું ને મારે બ્લોગ બનાવવાનું બરાબર શૂટિંગ થતું જ નહીં. અને હું અભી હાલ હું તમને કહેવા જાઉં ને તો હું હવે એડિટિંગ કરવા બેસીશ. ચલો હવે આપણે આટલો સમય રહ્યો ને હવે હું કરી એડિટિંગ કરીશ. અને રહ્યો ને પછી સાંજે આપણે ખાઈ ભાઈને અને બ્લોગનો ડાયરેક્ટ અંત કરી નાખીશ. એવી રીતના હું બ્લોગ બનાવું. મારે એડિટિંગ કરતાં જો મારે આજે જઈ રાતે મારે ઓછા સમોસા કેટલા 1 વાગી ગયો તો અમુક દાન મારે 12 વાગી જાય છે, 11:30 અમુક દાન તો 2 વાગવામાં કંઈ વાર નહીં હોતી રહી ને. મારે ઓછા સવારમાં કેટલા વાગે 8 થી 9 વાગે ઉઠવું, કેમ કે શરીરને પાસે ઊંઘ લેવી પણ આપણે જરૂરી છે, નીંદ લેવી જરૂરી છે. એટલે
ઘણું બધું મારા કામ હોય અને હજુ તો આ સૂયાનું હજુ સવારમાં તો મારા કામ ચાલુ થયું જ નહીં કેમ કે હજુ સવારમાં સૂયા પાહા વેણવાના કેટલું બધું કામ હોય ને તો હું તમારું એટલે બ્લોગ બનાવું ગાઈસ તો યાર સપોર્ટ કરતા રહેજો યાર હવે આપણે રહ્યા ને સુરત દાદા આપણે થોડાક ખાલી રહ્યા છે કેવો મસ્તી કરવાનો નજારો વર્તા છે અને લેવું ને હવે આપણે પાણી કેવું એકદમ થીર થઈ ગયું હાવ એટલે કાલ સવારમાં જેવા મસ્તી કરવાના રહ્યું પવન ના હોય ને એટલે બહુ સૂયા પડે હવે કાલ એવા સૂયા પડશે ને કે બહુ સૂયા પડશે અને આપણે તો બે ફરનમાં જ પાણી આપણે તોડે છે ખાલી તો અત્યારે શું ફેંદો ભાઈ સિંગ એક શું ના તો ખાલી પૂછું સિંગ ને એવું બધું કાઢે છે ભૂખ એવી લાગી હોય તો ફૂલ ભૂખ લાગી છે હે એ મેં એક નોટિસ કર્યું કેમેરામાં આ દુબરું પણ હોતા તમારો નહીં હોતા તો એ ક્વોલિટીમાં જબરું ફેર પડી જાય હો જલ્દી બરાબર ભૂખ લાગી છે હજુ અગરબત્તી મારે કરવાની બાકી છે અને આપણે અગરબત્તી ક્યાં કરી તો તમને ખબર જ છે આપણે અહીં માતાજી અગરબત્તી કરીએ છીએ તો ચાલો આપણે પહેલાં ફિનાલ આપણે અગરબત્તી કરી નાખીએ ફિનાલ કહીશ અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો મશીને ચાલુ કરી નાખ્યો ને ખાઈ પીને અને અત્યારે આપણે બેઠા છે અને આમને પણ આપણે ખાવા નાખી દીધું અને કિરણ પણ હા વાસણ ઉટકે છે તો હવે ફિનાલ કહીશ આ વ્લોગને આપણે અંત કરી દઈએ તો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છે તમને નેક્સ્ટ વિડીયોમાં એટલે કાલ 8 વાગે છે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય